સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો છે. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત થયું હતું, જેથી 2 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા છે. બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન થશે. આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે કોર્ટે માન્ય રાખ્યા છે. બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાના કારણે આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યા હતા. લીમખેડાના પાલવી ગામ નજીક હાઈવે પર એક અકસ્માત થયો છે. પ્રયાગરાજ કુંભ મેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી રસ્તા પર ઉભેલી ટ્રક સાથે અથડાતા અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુના મોત થયા છે, જેમાં પતિ પત્નીનો સમાવેશ થાય છે, જ્યારે 5થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને તમામ વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તથા મૃતકોના મૃતદેહને પીએમ અર્થે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 6 ફ્લેગશિપ રોડ ખાતેના બંગલાનું નિરીક્ષણ કરવામાં આવશે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશને 13 ફેબ્રુઆરીના રોજ આ ઓર્ડર આપ્યો હતો. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ બહાર આવ્યા બાદ સીવીસીએ તપાસનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં આરોપ મૂક્યો છે કે 40,000 ચોરસ યાર્ડમાં ફેલાયેલી આ ભવ્ય હવેલીના નિર્માણમાં ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને ફરિયાદ કરી હતી કે કેજરીવાલનો બંગલો 4 સરકારી મિલકતોને ગેરકાયદેસર રીતે મર્જ કરી બનાવ્યો હતો. આ પ્રક્રિયા રદ કરવી જોઈએ. શપથ ગ્રહણ સમારોહ પછી ભાજપના મુખ્યમંત્રી આ બંગલામાં રહેશે નહીં. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ માંગ કરી હતી કે કેજરીવાલે દિલ્હીના લોકોને જણાવવું જોઈએ કે તેમણે ક્યાં અધિકારથી પોતાના બંગલાના શણગાર પર લગભગ 45 કરોડ રૂપિયા ખર્ચ્યા. આ એ સમય હતો જ્યારે કોવિડના કારણે જાહેર વિકાસ કાર્ય બંધ થઈ ગયા હતા. શનિવાર મહાકુંભનો 34મો દિવસ છે. આજે વીકેન્ડ હોવાથી ભીડ વધુ છે. શહેરના રસ્તાઓ જામ થઈ ગયા છે. બપોરે 12 વાગ્યા સુધીમાં 73.75 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં એટલે કે 33 દિવસમાં 50 કરોડથી વધુ ભક્તોએ આ સંગમમાં ડૂબકી લગાવી છે. આ ઇતિહાસમાં નોંધાયેલ સૌથી મોટી ઘટના છે. 45 દિવસના મહાકુંભ મેળામાં હજુ 11 દિવસ બાકી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ મહાકુંભમાં પહોંચી ગયા છે. બંને નેતાઓ સંગમમાં ડૂબકી લગાવશે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ કુમાર દેવ પણ મહાકુંભની મુલાકાત લેશે. બીજી બાજુ ભાજપના ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયીને અર્ધલશ્કરી દળના જવાનોએ વીઆઈપી ઘાટ પર જતા અટકાવ્યા હતા. આ પછી ધારાસભ્યનો સૈનિક સાથે ઝઘડો થયો. તેમણે પોતાનો પરિચય આપ્યો, ત્યારબાદ તેમને અંદર જવા દેવામાં આવ્યા. આજે લગભગ 15,000 સફાઈ કર્મચારીઓ દ્વારા એક સાથે ઘાટની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. સ્વચ્છતા એક વિશ્વ વિક્રમ તરીકે રચાશે. સુરત શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત બની ગયું છે અને ટ્રાફિક પોલીસ હવે માત્ર રોડ પર જ નહીં પણ આકાશમાંથી પણ નજર રાખી રહી છે. ડ્રોનની મદદથી હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા લોકોને ઓળખી તેમને ઈ-ચલણ અને સ્થળ દંડની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. સવારથી જ શહેરના મોટા જંકશન પર ટ્રાફિક પોલીસની ડ્રોન વિંગ એક્ટિવ થઈ ગઈ છે. ડ્રોન ઉડાવાયું કે હેલ્મેટ વિના ચાલકો તરત સિગ્નલ પાછળ સંતાઈ ગયા. કેટલાક લોકોએ આગળ ઉભેલા વાહનોની પાછળ છુપાઈ જવાનો પ્રયાસ કર્યો તો કેટલાક લોકો રિક્ષા અને ટ્રકોની બાજુમાં ચાલવા લાગ્યા. કેટલાક લોકોએ તો ચશ્મા કે મફલર પહેરી લીધા, જ્યારે ડ્રોન તેમને ઓળખી ન શકે. પરંતુ ટ્રાફિક પોલીસની ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવી આ લોકોના નંબર પ્લેટ સ્કેન કરી ચલણ ફટકારી દીધા. યુપીના પ્રયાગરાજમાં શુક્રવારે ગતરાત્રે મોડી રાત્રે લગભગ 2:30 વાગ્યે બોલેરો એક બસ સાથે અથડાઈ હતી, જેમાં 10ના મોત થયા અને 19 ઘાયલ થયા હતા. જીવ ગુમાવનારા તમામ લોકો બોલેરો કારમાં સવાર હતા. તેઓ છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી મહાકુંભ જઈ રહ્યા હતા. આ અકસ્માત પ્રયાગરાજ મિર્ઝાપુર હાઈવે પર મેજા વિસ્તારમાં થયો હતો. બધા મૃતકો બોલેરોમાં મુસાફરી કરી રહ્યા હતા, જ્યારે બસના મુસાફરો ઘાયલ થયા હતા. બસ પ્રયાગરાજથી મધ્યપ્રદેશ જતી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તો રસ્તા પર ફેંકાઈ ગયા. કોઈનો હાથ ભાંગી ગયો તો કોઈનું માથું ફાટી ગયું. ઘણા લોકો બોલેરોમાં ફસાઈ ગયા. બોલેરોમાંથી મૃતદેહો કાઢવામાં 2.5 કલાક જેટલો સમય લાગ્યો. કમિશનર તરુણ ગાબા અને ડીએમ રવિન્દ્રકુમાર મંધડ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યા છે.
ઉમરગામમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિણીતા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર પીડિતા ઉમરગામની એક કંપનીમાં નોકરી કરે છે અને પતિથી અલગ રહે છે. આ કેસની વિગત અનુસાર પીડિતા જ્યારે એક અરજી માટે ઉમરગામ પોલીસ સ્ટેશન ગઈ ત્યારે આરોપી પ્રભાત સામુનાથ ઝા નામના પરિણીત યુવક સાથે તેની મુલાકાત થઈ. આરોપીએ પીડિતાને મદદ કરવાના બહાને તેની સાથે મોબાઈલ નંબરની આપ-લે કરી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો. આ સમગ્ર ઘટના બાદ પીડિતાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી પ્રભાત સાંભુનાથ ઝાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર સાયલા નજીક ગંભીર અકસ્માત થયો છે. ટંકારાથી વાસદ તરફ જઈ રહેલા કાચા પામોલીન તેલથી ભરેલા ટેન્કરે આગળ જતા ટ્રેલર સાથે ટક્કર મારતા મોટી દુર્ઘટના થઈ હતી. અકસ્માતને કારણે ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં તેલ રોડ પર અને આજુબાજુના ખેતરોમાં ફેલાઈ ગયું હતું. ખેતરોમાં ઉતરેલા તેલથી ઘઉં સહિતના પાકને મોટું નુકસાન થવાનું અનુમાન છે. હાઈવે પર ફેલાયેલા તેલના કારણે અનેક વાહનોના ટાયર સ્લીપ થયા હતા. જોકે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે થોડા સમય માટે ટ્રાફિક થયો હતો. સાયલા પોલીસની ટીમે તાત્કાલિક પહોંચીને અકસ્માત ન સર્જાય તે માટે રોડ પર ફેલાયેલા તેલ પર માટી નાખવાની કામગીરી હાથ ધરી હતી. અમેરિકાથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ભારતીયોની બીજી બેચ આજે શનિવારે રાત્રે 10 વાગ્યે પંજાબના અમૃતસર એરપોર્ટ આવી રહી છે. આમાં 119 ભારતીયોને બળજબરીથી પાછા મોકલવામાં આવશે, જેમાં પંજાબના 67, હરિયાણાના 33 લોકો સામેલ છે. આ દરમિયાન પંજાબના સીએમ ભગવંત માન પણ એરપોર્ટ જઈ ડિપોર્ટ કરવામાં આવેલ પંજાબીઓને મળશે. આ પછી 16 ફેબ્રુઆરી રવિવારે રાત્રે 10 વાગ્યે 157 ભારતીયોને લઈને વિમાન અમૃતસર પહોંચશે. શનિવારે આવતી આ ફ્લાઇટમાં 8-10 ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. આ પહેલા 5 ફેબ્રુઆરીએ યુએસ એરફોર્સના પ્લેન ગ્લોબમાસ્ટરમાં 104 ભારતીયોને અમૃતસર લઈ જવામાં આવ્યા હતા. આ લોકોના હાથમાં હાથકડી અને તેમને પગમાં બેડીઓ બાંધીને લાવવામાં આવ્યા હતા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની આંસુરા પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકોના આરોગ્ય સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. શાળામાં બાળકોને નાસ્તામાં સડેલા અને જીવાતવાળા ચણા પીરસવામાં આવ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક જાગૃત વિદ્યાર્થીનીએ ચણામાં જીવાત જોતા વાલીઓને જાણ કરી, જેના પગલે સમગ્ર મામલો બહાર આવ્યો. આ અંગે વાલીઓએ સ્થાનિક આગેવાનો અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલને વાકેફ કર્યા. 1 માસ અગાઉ પણ ધરમપુરના મરઘમાળ અને આસપાસના ગામોની પ્રાથમિક શાળામાં આવી જ ઘટના બની હતી. કલ્પેશ પટેલે તાલુકા પંચાયત કક્ષાએ ફરિયાદ નોંધાવી છે. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.